જોઈ શકો છો નીચેના ભાગમાં જોઈએ તો કે દ્વારકા, સલાયા, જામનગર, ભણોડ આ તમામ વિસ્તારોમાં છે આગામી દિવસે આજની તારીખમાં પણ છે 5 થી લઈને 6 ઇંચ વરસાદની આશંકા છે જાહેર કરવામાં આવી છે. એટલા માટે છે તમે જોઈ શકો છો કે છે આ વિસ્તારોમાં છે કયા પ્રકારના વાદળો છે બંધાયેલા જોવા મળી રહ્યા છે, જેના લીધે આ વિસ્તારોમાં પણ છે ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ છે, ઘણા વિસ્તારોમાં છે ભારેથી મધ્યમ વરસાદ પડવાની છે આશંકા આ તમામ વિસ્તારોમાં છે રહેલી છે. ત્યારબાદ છે ત્યારથી ઉપરની તરફ જોઈએ તો કે એક સિસ્ટમ સક્રિય છે એ ભાવનગર જિલ્લામાં પણ છે થઈ ચૂકી છે. એટલે કે ભાવનગર, અલંગ અને મહુવા આ 3 વિસ્તારોને છે એ સિસ્ટમે છે એ આવરી લીધા છે. એટલે કે 3 મોટા શહેરોને છે એટલે કે ભાવનગર જિલ્લાને, અલંગ વિસ્તાર અને મહુવા વિસ્તાર અને તળાજા જેવા વિસ્તારોમાં છે આ સિસ્ટમ છે હાલ ટકરાઈ ચૂકી છે. એટલા માટે જોઈએ તો કે આજની દિવસમાં છે આ વિસ્તારોમાં પણ 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં પણ છે જોવા મળી રહી છે. ત્યારબાદ જો જોઈએ તો કે કયા કયા વિસ્તારોમાં છે એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો ભાવનગર, સોનગઢ, ગઢસલિયા, પાલીતાણા, તળાજા, મહુવા અને મહુવા આજુબાજુના તમામ ગામોમાં છે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ ચૂકી છે, જેના લીધે છે એ ભાવનગર જિલ્લામાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા આજની તારીખમાં છે સૌથી વધારે જોવા મળી રહી છે. એટલે કે આ વિસ્તારોમાં છે આજની તારીખમાં પણ છે એ 5 થી લઈને 7 ઇંચ વરસાદ છે ખાબકવાની છે આશંકા છે જોવા મળી રહી છે. ત્યારબાદ છે બીજી સક્રિય સિસ્ટમની વાત કરીએ તો કે છે એ સુરતમાં પણ છે સિસ્ટમ હાલ ખૂબ જ સક્રિય હોવાને લીધે સુરત જેવા વિસ્તારોમાં પણ છે એ આજની તારીખમાં છે એ આગામી દિવસોમાં અને આજની તારીખમાં છે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સૌથી વધારે જોવા મળી રહી છે. ત્યારબાદ છે બીજા વિસ્તારોમાં પણ જોઈએ તો કે છે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સૌથી વધારે. ત્યારબાદ છે મહેસાણામાં પણ છે એ સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે આ ત્રીજી સિસ્ટમ છે મહેસાણામાં છે હાલ સક્રિય જોવા મળી રહી છે. તો મિત્રો આ હતી આજની ગુજરાત રાજ્યની 3 વરસાદી સિસ્ટમ જેને લઈને હતા